બનાવી એનો કરો ને વિચાર કે આ તન રૂપી મધુલી કોણે બનાવી? બસ 80% લોકો એટલું જ કર્યું છે, ખાઈ ખાઈ શરીર વધાર્યો. કેવું ખાવું એનું ભોન નહીં. એક તો ભજનમાં આવવા માટે પડ્યો હે લેટ, અને પાછો ખાય ઓમલેટ. કેવો ખાય? ઓમલેટ. જેનું નામ ઓમલેટ પડ્યો છે લેટ, અને ખાય ઓમલેટ. મોબાઈલ માં રેકોર્ડિંગ કરેલું ઘેર જઈને વગાડજો, હમણાં ના વગાડજો. ઘણા ખરા શરીર ને તગડું કરવા માટે ખોરાક એવા ખાય છે, પણ એ પહેલા તલવારો ઝાલવાની હતી, હવે ચો તલવારો ભાલો ઝાલવાનો. હું કઈ લાકડી જેવો હશે તો ચિંતા કરવા જેવી નથી. એનો વિચાર કરવાની જરૂર છે કે આ તન રૂપી મધુલી કોણે બનાવી? એ બનાવવા વાળો કેવો હશે? તમે જોજો રે આવાની મય જંતરી નો બજાવનારો કોણ છે? ન જોવાય રૂપ એનો, ન લેવાય નામ, ન લેવાય નામ. એનું રૂપ જોવાય એવું જ નહીં. ન જોવાય રૂપ, એનું રૂપ લેવાય એવું નહીં. તારે એનું નામે લેવાય એવું. અરે અરે બાપુ લો મહારાજ, સવારમાં ઉઠીને તમે જેનું નામ લોશો એ નામ કોનું છે? રામનું નામ હોય તો ધોન રાખજો. 4 નામ રામ બતાયા. તમે 4 માં કયા રામનું નામ લો છો? એક નામ જન્મવા વાળું છે અને એક નામ મરી જવા વાળું છે. જે જન્મ્યું એ મરી જવા. એક નામ એવું છે ક્યારે જન્મ્યું જ નથી, ત્યાં ક્યારે મરવાનું પણ નથી. એ નામ કયું? એને કોઈ સંતમાં પુરુષની પાસે જઈને જોણી લેવાની જરૂર છે. સવારમાં ઉઠીને તમે જેને અગરબત્તી કરો છો, દીવો કરો છો, થાળ ધરાવો છો, પ્રાર્થના કરો છો, એ કોની કરીએ છીએ આપણે? એની પણ પહેલી તપાસ કરવાની જરૂર છે. હા, માતાજીએ પલ્લી ભર્યા પછી આપણે નહીં પૂછતા પહોંચી કે ના પહોંચી. એ તો ભુવાજી તો રાજીમ હોય અને પહોંચી એવું કહી દે તો પહોંચી ગઈ. અને જો કઈ વાંધો ખોંચો પડ્યો હોય ને એમ કે નહીં પહોંચી તો પાછો ખર્ચો ઊભો. એટલે અહીં જે કરીએ છીએ અત્યાર લગીન કર્યું એ પહોંચ્યું કે ના પહોંચ્યું, હે એની પણ તપાસ કરવી પડશે આપણે. બાકી તમે તપાસ કરવા જાઓ, ઘણું બધું પાણી નાહવાનું હતું, હાથ પગ ધોવામાં જતું રહ્યું. શેમાં ગયું? હાથ પગ ધોવામાં જતું રહ્યું. હવે સિસ્ટમ બદલાઈ ગઈ. તમે જુઓ 6 લાઈન થઈ ગયા. 6 લાઈન. 6 લાઈન ઉપર તમે વાહન લઈને હેડો એટલે ચપલા ઉપર પગ મૂકીને બેસી જ રહેવાનું, હેડે જ જાય. ધોન એટલું રાખજો ચોકડી ના ઉતરી બમ ફાવે જ નહીં વલ્લભ, પણ ટોલ નાખવું આવે. બમ્ફ ના આવે, ટોલ નાખવું આવે.
6 લાઈન હેડ્યા પછી કોક તમારી સાઈડ કાપીને જાય, ચિંતા નહીં કરવાની. આગળ જશો તો એ ટોલ નાકે ઊભા છે. ઊભા હોય કે ના ઊભા હોય? હા. એટલે રોડ રસ્તા બદલાઈ ગયા, રહેવાનું બદલાઈ ગયું. તમે જુઓ પેલા કેવા રહેતા હતા ને હવે કેવા રહીએ. હવાનો ઢેબરો બનાવેલો હોય તો હોજે ખાતા હતા તો તાજો. હવે સિસ્ટમ નીકળી ગઈ. ખરું? ફ્રીજ આવી ગયો. ફ્રીજ વસ્તુમાં મેલે તમારે, તમે જુઓ બગડે ને એવું વિઠ્ઠલ પર. આવી સિસ્ટમ આવી ગઈ. પણ છતાં હજુ કહેવાય છે માણસ 21મી સદી ચાલે છે, તારા જો 18મી સદી જીવે છે. સમયની સાથે ચાલવું પડશે, સમયની સાથે. નવી નવી વહુ પરણીને આવી એટલે એને સાસુબાએ કહ્યું, જો બેટા આ તારું સાસરું છે. તારું હવે હાહું કહ્યું, બા તમારી હાહરું જ છે ને. સાસુબાએ મોની લીધું, નક્કી કરી લીધું. મોનું ના મોનું, શેરને માથે કે હવા શેર હોય એવું લાગે. સાસુ માએ કહ્યું, બેટા જયારે હું પરણીને આવી તારે મને મારી સાસુએ આ જ શબ્દ કહ્યો, પણ મેં મારી સાસુનું સામે જવાબ નતો આલ્યો. એ તારે મેં મનોમન ગોઠ વારી, અને ગોઠ વારીને મેં નક્કી કર્યું આ ઘરને એક દિવસ ખાડામાંથી ટેકરા ઉપર એમ કે હરખું ના કરું તો મારું નામ નહીં. પડતી પરિસ્થિતિને આગળ ના લાવું તો મારું નામ નહીં. એમ એને નક્કી કર્યું. મેં તે તાર બેટા બરોબર ગોઠવારી હતી કે આ નરિયા વાળું ઘર છે અને ધાબા વાળું ભરીને રાખું તો જ ખરી. અને મેં બદલ્યું. તારા જેવો મેં મારી હાહુ જવાબ નતો આપ્યો. એટલે જીવનની અંદર કઈક બદલવાનો મોકો આવ્યો. સમય અને મોકો તમારા મારા વેદ હાથમાંથી જતો ના. હા, એમ કરતે 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 આપણે જેનું નામ લઈએ છીએ, નામ વાળો જન્મેલો છે કે કેવો છે. કબીર સાહેબ જેવા મહાન પુરુષોએ કહ્યું છે, સાહેબ સબકા બાપ હે બેટા કિસી કા નહીં, બેટા હોકર ઉતરે વો સાહેબ. સાહેબ એટલે પરમાત્મા, કોઈનો છોકરો ના હોય. આવા સંતોએ આવા આપણને શોર્ટ શબ્દો આપ્યા, શોર્ટ એકદમ ચોખ્ખા આપ્યા. નરસિંહ મહેતાએ કહ્યું, જાગીને જોઉં તો જગત દિશે નહીં, ઊંઘમાં ભાસે અટપટા ખેલ. તારી એને એમ કહ્યું કે જાગીને જોઉં તો જગત, તો તમે જાગીને જુઓ છો વિઠ્ઠલ મહારાજ. આ જગત દેખાય જ બંધ કરે. मुझे मेरी मस्ती कहाँ लेके आई, जहाँ मेरे अपने सिवा कुछ नहीं, मुझे मेरी मस्ती कहाँ लेके आई. ભગવાનનું ભજન કરવું એના કરતા તમારે તમારું ભજન કરવા. અરે બાબુ, તમારું ભજન કરશો દેવો હેડ્યો આવશે. અને એનું તમે ભજન કરશો ધ્યાન આવવું હોય તો આવે, ના આવવું હોય ના આવે. હે માનવ વિશ્વાસ કરી લે, સમય બની સમજાવું છું. આ દુનિયામાં ઈચ્છાથી તાર ધરી હું આવું છું. એવો જ્યારે એની ઈચ્છાથી આવે છે તારે બોર્ડ મારેલો છે, પૂછ્યા વગર અંદર આવવું નહીં. ગેટ ઉપર બોર્ડ મૂક્યું છે કૂતરાથી સાવધાન. તો મય કૂતરો જ રહેતો હશે ને, માણસ તો છે જ નહીં ભાઈ.
માણસ હોત તો મેં લખત ને કે ભાઈ માણસ થી સાવધાન, પણ કૂતરા થી સાવધાન એવું લખ્યું એટલે મેં કૂતરા રહેશે એવું થયું. ખરું એ બોર્ડ વાંચીને તું પાછો જતો રહું, એ બોર્ડ વાંચીને તું પાછો જતો રહું. આપણે ઘેર કેટલી વખત ભગવાન આવી ગયા, કોઈને ઘેર ભગવાન નહીં આયા એવું નહીં, દરેક ઘેર ભગવાન હજારો વખત આયા, પણ આપણે ના ઓળખ્યા એની માથા, આપણે ના ઓળખ્યા એની માથા. ભાઈ પડવા ગયા, ફર્સ્ટ ક્લાસ ગાડી બાડી લઈને બૂટ સૂટમાં ગયા, પહેરી પાછા ઘેર આયા. 6 મહિના પછી સાયકલ લઈને સાસરી ગયા. તાર જેની જો લગ્ન થયેલું ને એવો બોયણામાં તું ભરે, પેલા બોયણામાં ભર્યા પણ આવો ના કે ના બોલ્યો. પેલા કહ્યું આવો તો કે કઈથી આયા, જેમ જો લગ્ન થયેલું એવા પૂછે કઈથી આયા, શું કઈ તાર ઘરવાળો સમજીને બોલો કે વિચારી બોલો, અલ્યા તાર ઘરવાળો હું કે ના માર ઘરવાળા આવા નતા કે માર ઘરવાળા મર્સિડીઝ ગાડીમાં આવે, અલે તેદાય ગાડી લઈને આવ્યો તો એ તો ભાડાની હતી, આ સાયકલ લઈને આવ્યો હું એ સાચી છે કે એ તો ચાલો સાયકલ લઈને સમજ્યા, પણ કે આવા લુગડે નતા માર ઘરવાળા તે તારી ઇન્શર્ટ મારી નો ટાઈ બાઈ મારીને આયા હતા. એની અમેનું તો કશું નહીં કે ભાઈ એ બધું ભાડાનું હતું, અત્યારે જે છે એ સાચું છે એવું છે. તકા બધી અધવાણી આલી નું આમ છે, તાર ખબર પડી ઓહો તું તો આવો સાબિતી આપવી પડી, બોલો ના ઓળખી શક્યા ખરું નહીં. એટલે અહીંયા આગળ આપણે એવું ના થાય, કેટલી વખત ભગવાન હોમાય મળ્યા છે, જોડે જમવા બેઠેલા છે, પણ ન ઓળખી શકવાને કારણે આપણને એ અભરખા રહી જાય કે ના રહી જાય. હા તો કદાચ બહુ આઘા ખોરવા ના જઈએ, ડાકોર સુધી દ્વારકા સુધી મથુરા સુધી ના જઈએ, પણ આપણી પાસે જે છે આપણી જોડે છે આપણી આજુબાજુ જે છે એને ઓળખી લઈએ કે ના ઓળખાય વિઠ્ઠલ તો કેવો ઓળખવાનો? હે રામ સૃષ્ટિ નો સર્જનહાર એને તમે ઓળખી લો, રામ સૃષ્ટિ નો સર્જનહાર એને તમે ઓળખી લો, રામ સૃષ્ટિ નો
સર્જનહાર એને તમે ઓળખી લો. હાડ માંસ રુધિર વચ્ચે દૂધ ભર્યું છે વિઠ્ઠલ મહારાજ. અરે બાપુ અરે હે એક બાજુ હાડ, એક બાજુ માંસ અને એક બાજુ દૂધ તૈયાર કરીને તમારા જન્મતા પહેલા દૂધ તૈયાર થઈ. હે? પણ તમે જુઓ ભેંસના બાવલામાં 5 લીટર દૂધ હોય અને એ જ ભેંસના બાવલામાં પેલી અતીડીઓ કથીરીઓ રહેતી હોય. અતીડીઓ હોય ને એને કથીરીઓ કે અતીડીઓ કે એ અતીડીઓ હોય એ કથીરીઓ હોય એ ભેંસના બાવલામાં 5 લીટર દૂધ હે પણ દૂધ ના પીવે, એ લોહી પીવે. શું પીવે? લોહી. હા, એમને દૂધ પીતો ના આવડે. દૂધ તો કોણ પીવે? એનો જે બચ્ચો હોય એ. એનો જે બચ્ચો હોય એ લોહી ના પીવે. એનો પાડો તો આમ તમારે દૂધ પીવે. પીવે કે ના પીવે? પણ આ અતીડીઓ ધોન રાખજો, આપણે અતીડિયામ નંબર ના. જેમ ભેંસના બાવલામાં જેમ 5 લીટર દૂધ અતીડીઓ લોહી પીવે એમ આ જગતની અંદર પરમાત્મા સર્વ વ્યાપક રહેલો એના વગર અણુ માત્ર જગ્યા ખાલી નથી. પણ પરમાત્માને ઓળખવા વાળા હોય એ ઓળખી જાય અને એને મોને એને 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 એની ભક્તિ કરે. તમે જુઓ આ જગતની સિસ્ટમ કેવી. જાગત કબીર સાહેબ કહે છે જાગ્યા સોનર પરમપદ પામ્યા ઊંઘેલાએ જન્મ ઘુમાયા. તાર આપણા શુદ્ધ ગુજરાતી દેશી ભાષામાં કહેવત છે જાગતાની પાડી અને ઊંઘતાનો પાડો. પાડો જન્મે તોય, મરી જાય તોય અને મોટો થાય તોય પાડાની છઠ્ઠી મૂકવાની જ ના હોય. એનું નામ પાડવાનું જ ના હોય. નામ લઈને જ જન્મે પાડો. તારી એ પણ કહ્યું છે ઊંટ પાડાને આખલા હરી ના ભજાય એના દાખલા. પાડા નંબર કેમ આવ્યો? હરી ના ભજ્યા તારે. જો ભગવાન ને ભજ્યા હોત તો પાડા નંબર ના આવે. આખલા આ ઊંટો આ ઊંટો નથી હોય એમનો છોકરો પહેરાવાનો હથપાર વગરનો વૈતરો કરે. કરક નહીં કરતા. ખાઈને હારા ફરી ખાવ ને એમ કહું છું, પણ શું ફરે? હે ઊંટ પાડા ને આખલા હરી ના ભજાય એના દાખલા. આકાશે વીજળી ક્યાંથી આવે? સતારો કોરું ધાકોર હોય અને અચાનક એવું ઘન ઘોર ચઢીને આવે ને તડાકા ને ભડાકા, તડાકા ને ભડાકા. ઉપર એટમ બોમ્બ કોણ ફોડતું? રાવજી મને ફટા ચમડું બોલાડતું હશે તઈ. પણ તમે જુઓ એની કરામત. મોરના ઈંડાની મય રંગ કોણે પૂર્યા? પેલી કીડી હોય કીડી એનો આંતેડો કેવા બનાવ્યો? પેલો મકોડો તમે જુઓ તો પાછળ જાડો ભાગ આગળ જાડો વચ્ચે પાત્રો હરકડી છે. તેન મેં રહીને ખાવાનું ચમનું થતું હશે, ચમનું બધું થતું હશે. રાવજી મહારાજ જોઈએ તો આપણને એમ થાય કે આ કેવા બનાવ્યો? તમે જુઓ માણસનું શરીર બનાવ્યું, આંખની જગ્યાએ આંખ, નાકની જગ્યાએ નાક, મોઢાની જગ્યાએ મોઢું, આગળ કાપવાના પાછળ ચાવવાના. કોક તો એન્જિનિયર તમારા હાથું સ્પેશિયલ રોકેલો, સ્પેશિયલ એન્જિનિયર તમારો. એ એન્જિનિયર પછી આવું બીજું ઘડતો જ નહીં. અલગ જ મૂર્તિ બનાવે. તમે કોઈ કોઈના અંગૂઠા જોડે મેચ ના થાય. હકા બાપ બેટાના અંગૂઠા મેચ ના થાય.
એક માના કુંખે જન્મેલા બે હગ્ગા ભાઈના અંગૂઠા મેચ ના થાય. આટલા અંગૂઠામાં એવી ફિંગર મૂકી છે, કરોડો અંગૂઠા તમે ભેગા કરો, કોઈનો અંગૂઠો કોઈના અંગૂઠા જોડે મેચ ના થાય. તો આથી વિશેષ બીજો ચિયો હોઈ શકે એમ તો આને જોવા હતું દ્વારકા જવાનું, મથુરા જવાનું પાસ એ પણ પત્તાની જોડે છે. તમને તૈયાર કરીને મૂર્તિ આપી દીધી, બસ હવે તો મોત કરવાનું, હવે તો માલવાનું રહ્યું. હવે તો માલવાનું રહ્યું. પણ મલાઈ ક્યારે? લગ્ન થયા પછી 15 દાડા સાસરે રે, 15 દાડા પિયરમાં રે. એનો અર્થ નહીં પૂછ્યો, એનો અર્થ કરો. હા, ઘર લઈને બેસી જવું પડે. દીકરી પરણી સાસરે જાય એટલે 50-100 રૂપિયા ફરિયા વાળો આનંદ બધા કે બેટા આ વખત તારું ઘર લઈને બેસી જજે, ઘર લઈને બેસી જજે. પણ આ હારે ગયા તાનો હાહુ ની ખણ ખોતર ચાલુ કરી છે. તેમ તક તો અહીં કઈ મોકલ્યો, ઘર લઈને બેસી જજે. હાહુ કંથી ઘર લેવા બાટ્યો કાચા કોણનો. કે તેમ આવું ચાલે કે તો અહીં કઈ મોકલ્યો, ઘર લઈને ઘર લેવાનું કહે. અરે આ ઘરો નહીં. હા, ઘર લઈને બેહવા વાળો તો હંદેહા મોકલે. ये मारे सासरिए जया कोई के जो एक लड़ू प्रीतम जी ओढ़ा मोकले. ये मारे सासरिए जय कोई के जो एक लड़ू प्रीतम जी ओढ़ा मोकले. સંદેહા કરે છે કે વેલા ઓણો મોકલો અને ઘર લઈને નહીં બેહવા વાળો સંદેહા મોકલવા તૈયાર નહીં. દાસ સતાર નું કેવું એમ છે, હવે પીવું જીવીના ઘડીએ ના ચાલે. મારી જાતી રહે રે જુવાની, બોલાવે સદગુરુ જ્ઞાની. હું તો આ ચાલી ભરવાને પાડી, મને બોલાવે સદગુરુ જ્ઞાની. હવે પિયુજી વિના ઘડીએ ન ચાલે, મારી જાતી રહે જુવાની. રાવજી હવે તો વઢું તોય ઝઘડું તોય એમને વઢું તોય ઝઘડું તોય એમને વિઠ્ઠલ. અને જેને પોતાના માની લીધા છે ને એવો આખા દાડામાં એક વખત ના વઢે તો એમને પેટ ચડે.
રાવજી અરે વળતો ઝઘડતો તોય પાછો કંપીન રહ્યા વળતો ઝઘડતો તોય ડાબા ડોરા કાઢતો તોય ખાવા બેહે તોય ડાબા ડોરા કાઢે પણ મનમેર રાખે હવે પીરજી વિના ઘડીએ ન ચાલે મારી જાતી રહે જુવાની હવે પરમાત્મા વગર મને સહેજ પણ ચાલતું નથી તો ભગવાન ક્યાં ખોરવો ભગવાન ગરાની દોરી નસ કરતા પણ નજીક છે છોકરા માટે દીકરા માટે તેના મા બાપ એ પણ ભગવાન છે ખરું કે હા બેનો માટે તો પોતાનો પતિ એ જ ભગવાન ચો ખોરવો દીધે હા શકુભાઈ નવું આવ્યું વધારે કેમ બેનો માટે પોતાનો પતિ એ ભગવાન છે એ જીવે છે બંગડીઓ પહેરાય જીવે છે પોથી પુરાય લોકેટ પહેરાય દોરો પહેરાય કલ્લો પહેરાય નવા પટોરો પહેરાય ચંપલ નવા પહેરી પટક 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 હેડાય ના હા છે એટલે લોકેટ ઉપર હાડીને છેડો પડ્યો હોય આમ ઉલારા નહીં ઉલારા પણ એ જ્યારે ઉલારાય પેલા છે એટલે પોતાનો પતિ ભગવાન છે પોતાના પતિ સિવાય આ વિશ્વમાં બીજો કોઈ ભગવાન છે જ નહીં અને બીજો હોય તોય શું કરવાનું ઘરવાળા ના હોય ને પેલા મંદિર વાળા ભગવાન હોય લોકેટ પહેરાય દોરો પહેરાય ના કોઈ પૂછે કોણ હજુ તમે ઘરવાળા નહીં તોય લોકેટ જેમ મંદિર વાળો હે ના કહેવાય પણ મંદિર વાળો ના ચાલે આપણા ઘરના મંદિર વાળો એટલે જો આવું જો સમજાઈ જાય તો બહેનોને એક નમ્ર વિનંતી પણ પતિને ભગવાન માની સવારમાં જ્યારે ઉઠે ત્યારે પગે લાગી લે પણ નહીં લાગે નહીં લાગે હું જાણું એક બેન મને કે મહારાજ શું પગે લાગુ કે મેં ચામ હવામાં ઉઠી નાતોય નહીં અરે બર્યો ના ના આપણે શું આપણે જીવે કેમ કેમ લોકેટ હાથું તો પગે લાગો સારું થયું તમે ઉઠ્યા મારું લોકેટ કામમાં આવશે અને રોમ બોલો ભાઈ રોમ થઈ જાય લોકેટ કલ્લા દોરો બધું મારીએ થાય કે ના પોતાના પતિ ભગવાન છે પોતાના પતિને સવારમાં જ્યારે ઉઠો તારે એમને હસતું મોઢું બતાવું આ તો ઉઠે તારી મનનો મોઢો થોબરો એન્ટીના ફરી જેને હસતું મોઢું બતાવવાનું છે એને નહીં બતાવીને બીજે હસતો રાખીશું એનો અર્થ શું આ જગતમાં કોઈ રાજી ના રહે એમ ચિંતા કરવા જેવી નથી પણ પોતાનો જે છે એ જ રાજી રહેવો જોઈએ તો હવા મુઠીને એને હસતું મોઢું બતાવવાનું તાર ઉઠે તાર કઈક તગારો પસાડે ને વાયકો પસાડે એ નહીં પોતાના પતિ ઉઠે પગે લાગતો જો શરમ આવતું હોય રહોડે જતું રહે અંદર અને તોરે રહેવા આમ કરી લે ચાલુ કરજો જોજો ખરા તમે કેવી મજા આવે હશે એનું ઘર હશે એનું ઘર સવારમાં ઉઠીને પોતાના પતિને આખા દૂધની ચા પાજો ધન રાખજો આખા દૂધની એટલે કેવી વાતો ના જતું રે મંત્રો યાદ રાખજો
ચા વધાર, દૂધ વધાર, પાણી ઓછું અને મોરસ ઓછી. બહુ કેપીલો હોય, વાઘ જેવો હોય એની જ જોડે વાઘ બકરી ચા મગાવવાની, એની જ જોડે. અને હારી ઘૂટી ઘૂટી પાવાની. જો વાઘ બકરી ના થઈ જાય મન કે થઈ જ ગયા. ખોખાન ચા એ થઈ ગયા છે, આ તો વાઘ બકરી. ખરું કે નહીં? સારી આખા દૂધની ચા પાવી. પોતાના પતિ ઉઠે તે મોર ઉઠી જવું. અમાર કોરા તો કઈક ના નિયમ એવા છે, એમના ઘરવાળા વહેલા ઉઠે, બોન મોડો ઉઠે. એમના ઘરવાળા પાણી મેલે, નાઈને આવે, પછી ચા મેલે, પછી પેલા અમને બૂમ પાડે, ઉઠો, નાવાનું પાણી અને ચા થઈ ગઈ. ત્યાં પાછા ગોદડીનો એક ખૂણો ઊંચો કરી કે દાંતણ લાયા એ ઓસંગે મેલ્યું. આવા નિયમ હોય તો આપણે બદલી નાખીએ. પોતાના પતિને ભગવાન માની એમના આખા દૂધની ચા પાવી. પોતાના પતિનું મર્યાદાનું પાલન કરવું, પોતાના પતિના પગલે પગલે ચાલવું, પોતાના પતિ કરતા એક પણ પગલું આગળ ના ભરવું, પોતાના પતિને ગામમાં નેચું ગાલીને ફરવું પડે એવો કોઈ ધંધો ના કરવો. આટલું તમે કરો, કોઈ મંદિરમાં જવાની જરૂર નહીં. સવારમાં ઉઠીને દીવો અગરબત્તી કશું કરવાની જરૂર નહીં. આ બધું થઈ જ જાય. પેલું પેશિયલ ના કરવું.